નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં જે નવી મારી લેખન પોથી આવેલી છે તેની અંદર છે મુદ્દા આધારિત લેખન, એટલે કે અહીંયા મુદ્દાઓ આપેલા છે તેના આધારે આપણે એક વાર્તા લખવાની છે। એક લૂચો દુકાનદાર, કરિયાણાની દુકાન, એક ગ્રાહક, ખાંડ ખરીદવી, દુકાનદારનું ઓછું તોલવું, ગ્રાહકની ફરિયાદ, દુકાનદારનો જવાબ, વધારે ઉચકવું નહીં પડે, ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા, દુકાનદારે પૂરા પૈસા માંગવા, ગ્રાહકનો જવાબ પૈસા વધારે ગણવા નહીં પડે। તો ચાલો આ મુદ્દા આધારિત આપણે વાર્તા જોઈએ। વાર્તા છે કે એક ગામમાં રતન નામનો દુકાનદાર કરિયાણાની દુકાન ચલાવતો હતો। તે કપટી હતો, રોજ ગ્રાહકોને ઓછું તોડીને છેતરતો હતો। એક દિવસ એક ગ્રાહક ખાંડ લેવા આવ્યો। તેણે 1 કિલો ખાંડ માગી। દુકાનદારે તોલવામાં કપટ કરીને ઓછું તોલ્યું। ગ્રાહકને તેની ખબર પડી ગઈ। તેણે દુકાનદારને ફરિયાદ કરી કે આ ખાંડ તો વજનમાં ઓછી છે, એટલે દુકાનદારે જવાબ આપ્યો, વધારે ઉચકવું નહીં પડે। આગળ જોઈએ। ગ્રાહકને દુકાનદારની વાત ગમી નહીં, પણ ગ્રાહક પણ હોશિયાર હતો। તેણે મનોમન દુકાનદારને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। તેણે દુકાનદારને ખાંડના ઓછા પૈસા ચૂકવ્યા। દુકાનદારે ગ્રાહકને કહ્યું કે તમે ખાંડના ઓછા પૈસા આપ્યા છે, એટલે ગ્રાહકે દુકાનદારને જવાબ આપ્યો કે કંઈ વાંધો નહીં, તમારે પૈસા વધારે ગણવા નહીં પડે। એટલે દુકાનદારે ને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેમણે ગ્રાહકની માફી માગી। વિદ્યાર્થી મિત્રો, અહીંયા લુચા દુકાનદારને પાઠ ભણાવવામાં આવ્યો છે તેવી સરસ મજાની વાર્તા રજૂ કરેલી છે। આગળ જોઈએ હવે આપણે બીજી વાર્તા। ચાલો મિત્રો, મુદ્દા આધારિત લેખન છે એમાં આપેલા મુદ્દાને આધારે બીજી વાર્તા છે કે 4 ચોર ચોકી કરવા જવું, પુષ્કળ માળ મેળવવો, જંગલમાં નાસી જવું, 2 ચોરનું મીઠાઈ ખરીદવા નગરમાં જવું, મીઠાઈમાં ઝેર ભેળવવું, બીજા 2 ચોરની યુક્તિ, મીઠાઈની ખરીદી કરીને આવેલા 2 ચોરોને કૂવામાં ધકેલી દેવા અને મીઠાઈ ખાવી, પરિણામ મળવું। આગળ જોઈએ એને વિશેની આપણે વાર્તા। રામપુર નામના ગામમાં 4 ચોર રહેતા હતા। ચારે ચોર દર વખતે સાથે વર્ષો સુધી ચોરી કરતા રહ્યા, પણ આ વખતે તેમણે વિચાર્યું કે આ સમયે મોટું ખજાનો મળ્યો છે અને પછી ચોરી કરવાનું મૂકી દઈશું। તેથી એક શેઠને ત્યાં તે એક દિવસ ચોરી કરવા ઈરાદે તે ગામમાં ગયો। તે ગામમાં શેઠને તેઓ ખજાનાની ચોરી કરી અને જંગલમાં ચાલ્યા ગયા। જંગલમાં તેમને આ ખજાનાની વહેંચણી કરી। ચારેય ચોર ખૂબ ભૂખ્યા થયા હતા। તેમને ખૂબ જોરથી ભૂખ લાગી હતી, તેથી તેઓ આગળ જોઈએ। તેઓમાંથી 2 ચોર બજારમાંથી મીઠાઈ ખરીદવા ગયા હતા। બંને ચોરોની દાનત બગડી। તેઓ તેમાંથી અડધી મીઠાઈ ખાઈ ગયા અને બાકીની અડધી મીઠાઈમાં ઝેર ભેળવ્યું। જંગલમાં 2 ચોર હતા, તેમના ઈરાદામાં પણ ખોટ આવી હતી। તેઓ હાથ ધોવાના બહાને બીજા 2 ચોરોને કૂવા પાસે લઈ ગયા અને કૂવામાં ધક્કો માર્યો। બંને ચોરોને ધક્કો માર્યા પછી તે બંને ચોરોએ ચોરીના માલને સરખી રીતે વહેંચી લીધો। બાદમાં તેમણે મીઠાઈ ખાધી અને મીઠાઈ ખાધા પછી તેઓ પણ મરી ગયા। એટલે આપણે જેવું કરીએ તેવું ભોગવીએ, આના ઉપરથી આપણે શીખ મળે છે। આગળની વાર્તા છે મુદ્દા આધારિત, તે જોઈએ આપણે। મિત્રો, 3 નંબરની વાર્તા આવે છે કે એક ખેડૂત, 4 દીકરા, ચારેય દીકરાનું આળસું, ખેડૂતોને ચિંતા, ખેડૂતની માંદગી, ચારેય દીકરાઓને બોલાવવા, ખેતરમાં રૂપિયા ભેગા ભરેલો ચરુ છે એમ કહેવું, ખેડૂતનું અવસાન, દીકરાએ આખું ખેતર ખોદી નાખ્યું, રૂપિયા ન મળવા અને બીજ વાવવા અને સારો પાક થવો। તો આ મુદ્દા આધારિત આપણે નીચે વાર્તા લખવાની છે, ચાલો તે પણ આપણે જોઈ લઈએ। એક ખેડૂતને 4 દીકરા હતા। ચારેય દીકરા આળસુ હતા। ખેડૂતને આ વાતની ઘણી ચિંતા થતી। એક દિવસ ખેડૂત બીમાર પડી ગયો। તેને લાગ્યું કે હવે હું દીકરાઓને કંઈ શીખ આપતો જાઉં। ખેડૂતે દીકરાઓને બોલાવીને કહ્યું, આપણા ખેતરમાં રૂપિયા ભરેલો ચરુ છે, પછી ખેડૂતનું અવસાન થઈ જાય છે અને ચારેય દીકરાઓને પૈસા મેળવવાની લાલચ જાગી। બીજા જ દિવસે તેઓ ખેતરમાં ખોદકામ કરવા લાગ્યા। આખું ખેતર ખોદી નાખ્યું, પણ ક્યાંય રૂપિયા ભરેલો ચરુ મળ્યો નહીં। તેઓ નિરાશ થયા, પણ પછી તેમને વિચાર આવ્યો કે ખેતરમાં ખોદકામ તો કરી દીધું છે, તો બીજ વાવી દઈએ। થોડા દિવસ પછી વરસાદ પડ્યો। ખેતરમાં વાવેલા બીજ ઉગ્યા અને ખેતર લહેકી ઉઠ્યું। પાક તૈયાર થતાં તેમને સારી આવક મળી। દીકરાઓને ત્યાં સમજાયું કે
સમજાયું કે સાચો ખજાનો મહેનતમાં છે. તેઓએ ક્યારેય ફરી આળસ ન કરી અને બોધ છે આળસથી કશું નથી મળતું, મહેનત જ સાચો ખજાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આગળના એકમની અંદર. આવજો.